કે આ છેલ્લી ચૂંટણી છે. જો આ ચૂંટણીમાં જે આપણે પરિવર્તન કરવા માંગીએ છીએ અને સમગ્ર દેશની પ્રજાએ મન મનાવી લીધું છે, ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવારોને સાથ અને સમર્થન મળી રહ્યું છે, ત્યારે આ દેશના પ્રશ્નો ઉપર આ ચૂંટણી લડાતી નથી. આ દેશના મુદ્દાઓ ઉપર દેશના પ્રધાનમંત્રી ચૂંટણી લડતા નથી. આખા ગુજરાતમાં અમે ફરીએ છીએ, ગાડીમાં બેસતા હોઈએ ત્યારે બે ચાર યુવાનો અને વડીલો આવીને કહે કે જગદીશભાઈ, રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી જે જુઠ્ઠું બોલે છે, અમે અમારી જિંદગીમાં આવા જુઠ્ઠા માણસો નથી જોયા, એના જવાબ આપો. પણ ઇન્દ્રનીલભાઈએ કહ્યું તેમ કોંગ્રેસ એ ભાષા નહીં વાપરી શકે, કોંગ્રેસ એ ભાષા નહીં બોલી શકે. મારે તો અહીં તો રાજકોટના મતદારોને વિનંતી છે, સામાજિક આગેવાનો બેઠા છે એને વિનંતી કરું છું કે જે સમાજો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, વર્તમાન પત્રો, પેપરો અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં રોજ 2-5 ખૂન છે, કોઈકની દીકરી ઉપાડી ગયા, કોઈકની દીકરી ઉપર બળાત્કાર થયો, લાશો લઈને 3-3 દાડા બેસી રહો, ત્યારે એફઆઈઆર નોંધાય, 302 ની ફરિયાદ નોંધાય, એક પણ ઉમેદવાર પકડાય નહીં. આવી પરિસ્થિતિમાં આપણે કઈ વિચારવું છે કે નથી વિચારવું? તમારી પાસે લોકો આવીને કહેશે અમે ભાજપમાં છીએ, સામાજિક આગેવાનો કહીએ છીએ, અમે સમાજના આગેવાન કહીએ તમે ભાજપને મત આપો, પણ પૂછો એમને કે તમે રૂપિયાવાળા થઈ ગયા, તમે દબંગો બની ગયા, તમે કરોડોના સ્વામી બની ગયા, પણ તમે જે સમાજમાં છો એ સમાજને ગુલામ બનાવી દીધો. એ ગુલામ બનાવવાની પ્રક્રિયાને સમાજો સ્વીકારે નહીં, એવી વિનંતી કરવા માટે આવ્યો છું. દિવસે દિવસે અત્યાચાર વધી રહ્યો છે, કોઈ સાંભળનાર નથી. અત્યાચાર કરનાર ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે, અત્યાચાર અને જોર જુલમ કરવા વાળા ભારતીય જનતા પાર્ટીના લોકો છે. ડરનો માહોલ એવો છે મુકુલજી કે કોંગ્રેસની મીટિંગમાં આવવામાં પણ બીક બતાવે છે. ખબરદાર જો કોંગ્રેસની મીટિંગમાં ગયા તો કોંગ્રેસને જગ્યા આપે અને ધમકી આપે છે, ઓફિસને આપશો, જાહેર સભા કરવાની જગ્યાને આપશો. આ આખા દેશમાં ભાજપ કરી રહ્યું છે. અને ખાસ કરીને રાજકોટની પવિત્ર ભૂમિને નમન કરું છું. ક્ષત્રિય સમાજ એના ઉપર આવી પડેલી બે શબ્દોથી જે આખો ઇતિહાસ ખતમ કરવાની જે કોશિશ કરતા હતા, એનો જવાબ આખા દેશમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીને આપી રહ્યો છે. આ પહેલું આંદોલન આજે એવું હશે કે જે આંદોલન દબાયું નથી, નક્કી કરેલી વાત ઉપર આજે પણ એ આંદોલન અકબદ્ધ છે અને 7મી તારીખના ફેસલામાં પણ તાકાતથી એનું કામ કરશે, એવું ચોરે ચૌટેને આખા દેશમાં દેખાય છે. તમને સૌને વિનંતી કરીએ છીએ, મતદારો વધારે છે, આપણા મતોની સંખ્યા આપણી વધારે છે, પણ ઉનાળાનો સમય છે, ગરમીનો સમય છે. કાળજી રાખી અને જે મહેલામાં રહેતા હોય, જે ફળિયામાં રહેતા હોય, વિસ્તારમાં રહેતા હોય, આપણા સૌની ફરજ છે 100% 7મી તારીખે પરેશભાઈના પંજારા બટન ઉપર મત આપીને એમને વિજય કરીએ. એ જ વિનંતી સાથે થેન્ક યુ વેરી મચ.